સુરતની આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગ વિરુદ્ધ સાયબર ક્રાઇમની ટીમે ગુજસીટોકનો હથિયાર ઉગારી ગેંગના સભ્યોની ધરપકડ કરી હતી। આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગ વિરુદ્ધ સાયબર ક્રાઇમ સેલની ટીમે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે। સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા અજય આનંદભાઈ ઇટાલિયા, જલ્પેશ ભવાનભાઈ રવજી, નડિયદરા વિશાલ અરવિંદભાઈ ઠુમ્મર, હિરેનભાઈ પ્રવીણભાઈ બરવાડિયા, બ્રિજેશ ઘનશ્યામભાઈ ઇટાલિયા, केतन मगनभाई वेकरिया, दानजीभाई परसोत्तमभाई बारैया, हित उर्फे દીકડો વિપુલભાઈ જસાણી અને ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી તમામ સામે પગલાં લેવાયા હતા। સુરત શહેર સાયબર સેલ દ્વારા ગઈ તારીખ 24/10/2024ના રોજ એક સ્વાધ્યાય કોમ્પ્લેક્સ અમરોલી વિસ્તાર મોટા વરાછામાં એક સાયબર ફ્રોડ પકડવામાં આવ્યું હતું, જેમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાંથી અલગ અલગ લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આમની પાસે ઘણા બધા ચાલુ એકાઉન્ટ, લાઈવ ટ્રાન્ઝેક્શન થતા હતા। 77 કરોડ જેટલા પ્રાઇમરી એકાઉન્ટ્સમાં કરોડના ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા। આ ગુનાના ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસ દરમિયાન ટોટલ આ જે અલગ અલગ 11 આરોપીઓ અજય તળાજિયા, કેતન વેકરિયા અને આનો મેઇન માસ્ટર માઇન્ડ મિલન દરજી હતો। આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી। 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આમાં 35થી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને 1000થી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। 1867થી વધુ જેટલી NCCRTC પોર્ટલ પર ફરિયાદો મળી હતી। અલગ અલગ રાજ્યોમાં 250થી વધુ એટલે કે 30 રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોમાં 250થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે। આ ગેંગ છેલ્લા 6 માસથી અલગ અલગ ઓફેન્સમાં એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોની ચાર્જશીટ કરવામાં આવ્યું હતું। આમના વિરુદ્ધ 30થી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુજસીટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ આવા જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે જે અલગ અલગ એમઓથી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે, એમના વિરુદ્ધ તરત કાર્યવાહી કરવા માટે એમના વિરુદ્ધ ગુજસીટોક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। આમાં મિલન દરજી અને એના ઘણા બધા સાગરીતો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે। એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુજસીટોક હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે।